નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। હું છું ભાવના ચૌહાણ। આજના આ વિશેષ અહેવાલમાં વાત કરીશું ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠકની। એક એવી બેઠકની જે હવે માત્ર ચૂંટણીનું પરિણામ નથી રહી, પરંતુ ગ્રામજનોની લાગણીઓ, વહીવટી નિર્ણય અને રાજકીય સમીકરણો વચ્ચેનું મોટું પ્રકરણ બની રહી છે। આ સમગ્ર ઘટનાક્રમને સમજવા માટે ચાલો શરૂઆત કરીએ ભૂતકાળથી। થોડો પોઝ। ગુજરાત સરકારે વહીવટી સુવિધાના હેતુસર કપડવંજ અને કઠલાલ તાલુકાનું પુનર્ગઠન કરીને નવો ફાગવેલ તાલુકો રચવાનો નિર્ણય કર્યો। આ નિર્ણય હેઠળ ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી અલગ કરીને ફાગવેલ તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું। પરંતુ સરકારનો આ નિર્ણય ચિખલોડ ગામના લોકોને સ્વીકાર્ય રહ્યો નહીં। ગામ લોકોએ શરૂઆતથી સ્પષ્ટ કહ્યું કે અમારું ગામ કપડવંજ તાલુકામાં જ રહેવું જોઈએ। આ માંગ સાથે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો અને વિરોધ એટલો મજબૂત બન્યો કે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન એક એવી ઘટના બની જે ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં બહુ ઓછી જોવા મળે છે। ભાજપના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર અને 2 સ્વતંત્ર ઉમેદવાર, ચારેય ઉમેદવારોએ સામૂહિક રીતે પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા। પરિણામે ચિખલોડ બેઠક પર ચૂંટણી યોજાઈ જ નહીં અને બેઠક ખાલી રહી ગઈ। આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની અને ગ્રામજનોના વિરોધની અસર સરકાર સુધી પહોંચી। હવે વાત કરીએ વર્તમાન સ્થિતિની। ખાલી પડેલી બેઠક માટે આખરે પેટા ચૂંટણી જાહેર થઈ। આ વખતે સીધી ટક્કર હતી કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન સુરેશભાઈ પરમાર અને ભાજપના ઉમેદવાર હિરલબેન રાઠોડ વચ્ચે। મતદાન પૂર્ણ થયું, મતગણતરી હાથ ધરાઈ અને પરિણામ સામે આવ્યું। કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પરમારે 1176 મત મેળવીને ભવ્ય વિજય મેળવ્યો, જ્યારે ભાજપના ઉમેદવારને 429 મત મળ્યા। આ જીત માત્ર ચૂંટણીનો વિજય નહોતો, પરંતુ કોંગ્રેસ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ સફળતા પણ માનવામાં આવી રહી છે। પરંતુ અહીંયાથી શરૂ થાય છે આ સમગ્ર ઘટનાનો સૌથી મહત્વપૂર્ણ વળાંક, કારણ કે ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી પણ ચિખલોડ ગામના લોકોની મૂળ માંગમાં જરાય ફેરફાર આવ્યો નથી। ગામ લોકો આજે પણ ફાગવેલ તાલુકામાં સમાવેશનો વિરોધ કરી રહ્યા છે અને કપડવંજ તાલુકામાં જ રહેવાની માંગ પર અડગ છે। એટલે કે ચૂંટણી પૂરી થઈ ગઈ, પ્રતિનિધિ ચૂંટાઈ ગયા, પણ મૂળ પ્રશ્ન આજે પણ યથાવત છે। આ દરમિયાન નવનિર્વાચિત સભ્ય સોનલબેન પરમારે એક એવું નિવેદન આપ્યું જે હવે સમગ્ર રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। તેમણે કહ્યું, હું ગામના લોકોની લાગણીઓ સાથે છું। ગામના વડીલો જે નિર્ણય કરશે તે મને સ્વીકાર્ય રહેશે, અને સૌથી મહત્વની વાત, જો ગામના લોકો અને વડીલો મને હોદ્દા પરથી રાજીનામું આપવા કહેશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું। આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે ચાલો નજર કરીએ ભવિષ્ય તરફ। જો ગામના વડીલો રાજીનામાની માંગ કરે અને સોનલબેન પોતાના નિવેદન પ્રમાણે રાજીનામું આપે તો ચિખલોડ બેઠક ફરી એક વખત ખાલી થઈ શકે છે અને ફરી એક વખત પેટા ચૂંટણી યોજાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। જો આવું બને તો આ માત્ર એક બેઠકની ચૂંટણી નહીં રહે, પરંતુ નવા તાલુકાની રચના સામે ગ્રામજનોના વિરોધનો એક મોટું પ્રતીક બની શકે છે। હવે સૌની નજર રહેશે ગામના વડીલોના આગામી નિર્ણય પર, સોનલબેનના આગામી પગલાં પર અને ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રની પ્રતિક્રિયા પર। શું સરકાર ગ્રામજનોની લાગણીને મહત્વ આપશે? શું ચિખલોડ ફરી કપડવંજ તાલુકામાં જોડાશે કે પછી વર્તમાન સ્થિતિ યથાવત રહેશે? આ બધા પ્રશ્નોના જવાબ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। એક વાત ચોક્કસ છે, ચિખલોડ બેઠકની આખી કહાની ભૂતકાળમાં બહિષ્કારથી શરૂ થઈ, વર્તમાનમાં કોંગ્રેસના ભવ્ય વિજય સુધી પહોંચી અને હવે ભવિષ્યમાં ફરી એક વખત નવી રાજકીય લડાઈનું કારણ બની શકે છે। ગ્રામજનોની લાગણી, ચૂંટણીનો જનમત અને સરકારનો વહીવટી નિર્ણય, આ ત્રણેય પરિબળો આગામી દિવસોમાં ચિખલોડ બેઠકનું ભવિષ્ય નક્કી કરશે। આ સમગ્ર મામલા પર અમારી સતત નજર છે। જેમ જેમ નવા વિકાસ સામે આવશે તેમ તેમ સૌથી પહેલા સૌથી સચોટ માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું। હાલ માટે આટલું જ। જો આપને આ અહેવાલ મહત્વનો લાગ્યો હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। હું છું ભાવના ચૌહાણ, કેમેરા પર્સન સાથે બાબુસિંહ સોલંકી, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। નમસ્કાર। ખેડા। ઘનશ્યામભાઈ, આજ રોજ ચિખલોડ સદસ્યમાં કોંગ્રેસની જીત થઈ છે, તમે શું કહેવા માંગો છો પ્રમુખ તરીકે? આજે આખા ગુજરાતની અંદર એક ચિખલોડના ગ્રામજનોએ જોરદાર જવાબ આપ્યો છે કે જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગામના લોકોનો કોઈ વાત માનવા માગતા નથી, એટલા માટે આ લોકોએ ગામના લોકોએ નક્કી કર્યું કે આ વખતે
ચિખલોડ ગામથી છેક ગુજરાત સુધી કોના પડઘા પડશે અને આખી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ખેડા જિલ્લાના પ્રમુખથી છેક આખા ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે લોકોને મળ્યા, પણ તોય એમનો સહેજ પણ ગામના લોકોએ વાત ના માની અને અમારા ખેડા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા સાહેબ, અમારા ભાગવેલ તાલુકાના ચૂંટણી ઇન્ચાર્જ નીતિનભાઈ પટેલ અને અમારી આખી ખેડા જિલ્લા ટીમ અને ભાગવેલ તાલુકાના તમામ કાર્યકરો જે રાત દિવસ મહેનત કરી અને જે પરિણામ મળ્યું એ અમારા માટે એક ગૌરવની વાત છે. અને સાથે સાથે અમે ચિખલોડના ગ્રામજનોનો હું ભાગવેલ તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકે હું એમનો આભાર માનું છું કે આજે ચિખલોડથી અમને જે શરૂઆત કરી આવીને આવી શરૂઆત છે ગુજરાત સુધી પહોંચે, ગુજરાતમાં પરિવર્તન આવે તેવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. નીતિનભાઈ, કોંગ્રેસના ફાગવેલ તાલુકાના ઇન્ચાર્જ તરીકે તમે શું કહેશો? ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકા પંચાયતની આ પેટા ચૂંટણી ચિખલોડના મતદારો અડીખમ રહ્યા છે, અડીખમ કોંગ્રેસ સાથે રહ્યા છે. કારણ કે આ ભાજપની સરકારે જે રીતના એમની જોડે અમાનુષી વર્તન કર્યું છે અને સાથે સાથે તેઓને એમની માંગણીઓ પણ સંતોષી નથી, જ્યારે આપખુદીશાહી વર્તન કરનારી આ ભાજપ સરકારને આ લપડાક મારી છે, ત્યારે આ સરકારને હવે પછી ક્યારેય પણ અહીંયા માફ નહીં કરે એવું ચિખલોડના ગ્રામજનો અને સૌ પ્રજાજનો માની રહ્યા છે. ત્યારે આ ચિખલોડની જીત છે અને કોંગ્રેસની જીત છે. ભવિષ્યમાં અમે ચિખલોડના જે પ્રશ્નો છે એ હલ કરવા ચોક્કસ બંધાયેલા છે. મારું નામ સુરેશભાઈ પરમાર. સુરેશભાઈ, કોંગ્રેસમાં જીત થઈ છે તમારા ધર્મપત્નીની, શું કહેશો? બસ આ કોંગ્રેસની જીત તો ઠીક છે, પણ આ સાથે સાથે મારા ગામની પણ જીત છે. કેમ કે છેલ્લા 3-4 મહિનાથી અમારા ગામનો જે વિરોધ ચાલુ છે જે તાલુકા માટેનો, એના સમર્થનમાં અમારા ગામ લોકો એમને ખૂબ બહુમતીથી જીતાડ્યા છે. ગામ લોકોએ જે કહ્યું એ રીતના અમને જીત આલી, લીડ આપી છે. બસ આ સાથે અમે ગામ લોકો સાથે છે. ગામ લોકો જે કે અમે કરવા માટે તૈયાર છીએ. સુરેશભાઈ, અગાઉ પણ કોંગ્રેસમાંથી આપણે ઉમેદવારી નોંધાવી હતી, ફોર્મ પરત ખેંચ્યું. બસ એ ગામના હિત માટે ફોર્મ પરત ખેંચેલું. હવે તો જીત થઈ છે, રાજીનામું આપશો? ગામ કહે તો સાહેબ રાજીનામું આપવા બી ગામ કહે કાકા ગામની જીત છે, મારી જીત ને ગામની જીત છે. શું નામ છે બેન તમારું? સોનલબેન. સોનલબેન, આજે તમારો વિજય થયો છે, શું કહેશો? આજે અમારો વિજય થયો એટલા માટે એમ કે માંગુ છું કે ગામના વડીલો જે પણ કહેશે એ અમે કરીશું. એવી પણ વાતો ચર્ચાઈ રહી છે કે હવે તમે રાજીનામું આપશો. ગામની જીત થશે, ગામ જે કહેશે એ અમે કરીશું. ગઈ વખતે ફોર્મ ભર્યું હતું અને પાછું ખેંચી લીધું, આ વખતે ફરી ફોર્મ ભરીને જીત થઈ. તાલુકો બદલાય એટલા માટે પાછું ફોર્મ ખેંચી લો. તમારો વિરોધ છે ખરો, યથાવત છે? હા.